છોટા ઉદેપુરના કવાંટમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની રેલી યોજાઈ। છોટા ઉદેપુર કવાંટ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીનું નેતૃત્વ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાએ કર્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો, આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા હોદ્દેદારો, કાર્યકરો તેમજ સમર્થકો ઉત્સાહભેર જોડાયા હતા। રેલી દરમિયાન પક્ષના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને એકતા તથા સંગઠનની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર મોહસિન સુરતી, છોટા ઉદેપુર। બેન, શેના સંદર્ભે આજે મૌન રેલી તમે યોજી? આજે છોટાઉદેપુર જિલ્લામાં તમામ કાર્યકર્તા અને આદિવાસી સમાજના નેતાઓ ભેગા થયા છે। ચેતરભાઈને જેવી રીતે આ ભાજપ સરકારે ખોટા કેસમાં ફસાયા અને 7 વર્ષની જે સજા અપાઈ છે એ અમારા સમાજ અને છોટાઉદેપુરને બિલકુલ માન્ય નથી। ચેતરભાઈને ખોટી રીતે જેલમાં ફસાવાનું આ આખું કાવતરું છે। તો એના ચેતરભાઈના સમર્થનમાં તમામ છોટાઉદેપુરના કાર્યકર્તા ભેગા થયા છે અને આજે અમે રેલીનું આયોજન કર્યું। આગળ તમારા શું પગલાં રહેશે બેન? આગળ પગલાં અમારા ચેતરભાઈને બચાવવા અમે તમામ જે કાયદા કાનૂન પ્રક્રિયા છે એના પર જશું। અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર છે અને તમામ જનતા તો પણ રોડ પર ઉતરીને ચેતરભાઈને સમર્થન આપવા તૈયાર છે। આપનું નામ? રાધિકા રાઠવા, પ્રમુખ છોટાઉદેપુર જિલ્લા।